જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચાસણી બનાવવાની મહેનત વિના ફક્ત 15 મિનિટમાં તૈયાર કરી શકાય તેવી પાકા પપૈયાની બરફી બનાવીશું. આ બરફી આપણે શ્રી પ્રભુને દૂધ ઘરમાં સિદ્ધ કરીને ભોગ ધરી શકીએ છીએ અને ફરાળમાં પણ લઈ શકાય છે. તો સૌ પ્રથમ એક કઢાઈમાં 1 ચમચી ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. ઘી સરખું ઓગળે પછી તેમાં 1.5 કપ બારીક સમારેલું પાકું પપૈયું ઉમેરી તેને ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું અને તાવેથા વડે સતત હલાવતા રહીશું. માર્કેટમાંથી જ્યારે પણ તમે પપૈયું ખરીદો ત્યારે તે પ્રમાણમાં નરમ અને પાકું હોય તેવું જ લેવું. જો સાધારણ કાચું પપૈયું હશે તો પણ તેમાં એટલી મીઠાશ નહીં રહેલી હોય તો તમારે ખાંડ થોડી વધુ ઉમેરવી પડશે. પપૈયાને છોલ્યા પછી અંદર જે બી રહેલા હોય તેને કાઢી નાખવા અને પછી તેને આ રીતે બારીક સમારી લેવું. પપૈયાને છીણીને કે બ્લેન્ડ કરીને ઉપયોગમાં ન લેવું, નહીંતર તેનું બાઇન્ડિંગ એટલું સારું નહીં આવે. જેમ જેમ કૂક કરીશું તેમ પપૈયામાં રહેલો રસ ધીમે ધીમે છૂટો પડવા લાગશે. તે 80% જેટલો બળી જાય ત્યારબાદ તેમાં આપણે 1 કપ અથવા તો 200 ગ્રામ છીણેલો મોળો માવો ઉમેરીશું. દૂધનો મોળો માવો ઘરે કેવી રીતે બનાવવો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. માવાને પપૈયાના પલ્પની સાથે સરખી રીતે મિક્સ કરી તે શેકાય ત્યાં સુધી તાવેથા વડે સતત હલાવતા રહીશું. માવાના બદલે તમે 1 કપ દૂધની તાજી મલાઈ પણ ઉમેરી શકો છો અને મિલ્ક પાવડર ઉમેરવો હોય તો 1/2 કપ મિલ્ક પાવડરને જરૂર મુજબ ઠંડા દૂધમાં ડાયલ્યુટ કરી તેના બિલકુલ પણ ગાંઠા ન પડે તે રીતે મિક્સ કરી અને ઉમેરી શકો છો. પણ ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરતા હો તો ઘરે બનાવેલો દૂધનો માવો કે મલાઈનો જ ઉપયોગ કરવો. આ રીતનું ઘટ મિશ્રણ તૈયાર થાય પછી તેમાં ગળપણ માટે 1/3 કપ ખાંડ ઉમેરી ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી તેને ધીમી આંચ પર કૂક કરીશું. પપૈયામાં પોતાની નેચરલ મીઠાશ રહેલી છે એટલે અત્યારે આપણે ફક્ત માવાના ભાગની જ ખાંડ ઉમેરી છે. ખાંડ ઓગળશે તેમ મિશ્રણની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં પાતળી એટલે કે નરમ દેખાશે. પણ જેમ જેમ ખાંડનું પાણી બળશે તેમ ધીમે ધીમે મિશ્રણ ઘટ થવા લાગશે. આ સામગ્રીનો રંગ નેચરલી કેસરી આવતો હોવાથી આપણે શ્રી પ્રભુને કેસરી ઘટાના દિવસે પણ સિદ્ધ કરીને ભોગ ધરી શકીએ છીએ. ખાંડનું પાણી બળે પછી તેમાં 2 ચમચી સૂકા મેવાનો પાવડર અને ફ્લેવર માટે ચપટી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરીશું. કાજુ, બદામ, પિસ્તા અને મખાનાને મેં થોડું ઘી મૂકીને શેકી લીધા હતા. પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે મિક્સરમાં વાટીને તેનો પાવડર કર્યો છે. છેલ્લે તેમાં 1 ચમચી ઘી ઉમેરી મિક્સ કરી તેને 1 થી 2 મિનિટ માટે કૂક કરીશું. કોઈ પણ મીઠાઈ બનાવતી વખતે જો છેલ્લે તેમાં થોડું ઘી ઉમેરવામાં આવે તો તેની શાઇનિંગ અને ફ્લેવર ખૂબ સારી આવે છે. મિશ્રણને તમે તાવેથા ઉપર લો તો તે સરળતાથી નીચે ન પડે તે રીતનું ઘટ થાય એટલે ગેસ બંધ કરી તેને 5 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર થોડું ઠંડુ થવા દઈશું. તમારે બરફી ન બનાવવી હોય તો આ રીતે પપૈયાનો હલવો અથવા તો શીરો તરીકે પણ તમે તેને સર્વ કરી શકો છો. ચોકીમાં મેં ઓડી ગોબેક પેપર પાથરીને રાખ્યું છે જેથી તેને ઘીથી ગ્રીસ કરવાની જરૂર નથી. આ પેપર જો તમારે ઓનલાઈન બાય કરવું હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બરફીનું મિશ્રણ નવશેકું ગરમ રહે એટલે તેને ચોકીમાં કાઢી ચમચી વડે ઇક્વલ લેવલમાં સેટ કરીશું. પછી તેના ઉપર પિસ્તાની કતરણથી સજાવટ કરી તેને 1 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દઈશું. ત્યારબાદ તેને 1 કલાક માટે ફ્રીઝમાં મૂકી રાખશો એટલે બરફી સરસ જામીને સેટ થઈ જશે. આ બરફીમાં આપણે દૂધના માવાનો ઉપયોગ કર્યો હોવાથી તેને 2 થી 3 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર અને 8 થી 10 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. પરંતુ ઠાકોરજી માટે સિદ્ધ કરી રહ્યા હો તો હંમેશા તાજી સામગ્રી ભોગ ધરવાનો જ આગ્રહ રાખવો. બરફી સરખી સેટ થાય એટલે તેના એક સરખા લંબચોરસ પીસ કરી તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો પાકા પપૈયાનો ઉપયોગ કરીને તમે પણ આ ફરાળી મીઠાઈ એટલે કે બરફી ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો
તો આવી ઇન્સ્ટન્ટ અને ઉપયોગી રેસિપીઝના વિડીયોઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી નવા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહેશે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.